રાજકોટની દુર્ઘટના બાદ બીયુ અને ફાયર સેફ્ટી વગરની મિલકતો સામે તંત્ર લાલા કરી રહ્યું છે। આ મુદ્દો આજે કલેક્ટરની સંકલન મિટિંગમાં પણ ગાજ્યો હતો। જોકે મિટિંગમાં ભાજપના જ 2 ધારાસભ્યોની વિરોધાભાસી રજૂઆતોને કારણે તંત્ર સુડી વચ્ચે સોપારી જેવું લાગી ગયું હતું। સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા વિસ્તારમાં બીયુસી વગરની મિલકતોને સીલ મારવાની કામગીરી વધુ કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો। જ્યારે ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે જે મિલકતોને સીલ મારવામાં આવી છે તેમને નિયમ મુજબ બીયુસી મેળવવા માટે વધારાનો સમય આપવાની માંગણી કરી હતી, ત્યારે તંત્ર અવઢવમાં મુકાઈ ગયું હતું। અરવિંદ રાણાએ બીયુસી વિનાની મિલકતો પર સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આવી વધારાની બીયુસી વિનાની મિલકતો પર કાર્યવાહી કરવામાં આવે જેવી રજૂઆત કરી હતી। જ્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53 ઈચ્છાપુર ચોકડીથી હજીરા સુધી બાકી રહેલા સર્વિસ રોડનું કામ પૂર્ણ કરવા મોરા 3 રસ્તા પરનું સર્કલ નાનું કરવાની રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરને હાઈવેના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું। ઈચ્છાપુર ચોકડીની આસપાસના પોઈન્ટ પર 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવા તેમજ રેશન કાર્ડ ધારકોની સમસ્યાઓને દૂર કરવા માટે 84 વિધાનસભા વિસ્તારમાં આવેલી પુરવઠાની ઝોનલ કચેરીનું પુનઃગઠન કરવાની રજૂઆત કરી હતી। આ ઉપરાંત આ સંકલન મિટિંગમાં ભેદવાડની ખાડીને અંડરગ્રાઉન્ડ કરવા તેમજ ઉધના હાઈ ટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆતો થઈ હતી। આ ઉપરાંત ઉધના વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે નિયુક્ત કરવામાં આવેલી એજન્સી કામ પૂર્ણ ન કરે તો અન્ય એજન્સીને કામ સોંપવાની રજૂઆત કરી હતી। કાકા, તમે સંકલન બેઠકમાં શું રજૂઆતો કરી અને કઈ રીતનો આક્રોશ જોવા મળી રહ્યો છે અધિકારીઓ સામે તમારો? હમણાં જ લોકસભાનું ઇલેક્શન પત્યું, આચારસંહિતા પૂરી થઈ એટલે સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી। આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા, કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી। એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખ્વાર ઘટના બની, જીવતા બાળકો, નિર્દોષ બાળકો ભૂંજાયા, કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ, એની માહિતી માંગવામાં આવી હતી। એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ 82 જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર, એ લગભગ શૈક્ષણિક હેતુવાળી 80% મિલકતો, કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી, કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો પર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી, એવી માહિતી આપવામાં આવી હતી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી, વર્ષોથી ચાલતી હતી, મેં જે માહિતી માંગી એમાં કેટલીક મિલકતોમાં 1980થી કાર્યરત હતી, કેટલીક મિલકતો 2000ની સાલથી કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ? સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી GDCR પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ, એક પણ પગલાં લીધા નથી અને 82 મિલકતોને જ્યારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી, એમ કરીને એ મિલકતો સીલ મારી છે। ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ, કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે, જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે, ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે, કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે, જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ, એ હવે સુરતમાં ચાલવાનું નથી।